તમે ગમે તેટલી મહેનત કરશો તો પણ તમારા વ્યૂ નહીં આવે જો તમે આ 3 ભૂલ કરતા હશો. ભૂલ નંબર 1, મિક્સ વિડીયો બનાવવા. મિક્સ વિડીયો બનાવવા એનો મતલબ એ કે તમે કોકવાર ફની વિડીયો બનાવો છો તો કોકવાર વ્લોગ વિડીયો બનાવો છો અને કોકવાર વિડીયો બનાવતા નથી, જેના કારણે યુટ્યુબ એલ્ગોરિધમ કે ઇન્સ્ટાગ્રામ એલ્ગોરિધમને તમારા વિડીયોમાં કયું કન્ટેન્ટ છે એ પારખવું અઘરું પડી જાય છે અને તમારી રીચ ડાઉન થઈ જાય છે. માટે એક કેટેગરી નક્કી કરો કે આ કેટેગરી માટે જ વિડીયો બનાવવો, એથી તમારા વ્યૂઝ વધશે. ભૂલ નંબર 2, ગમે ત્યારે વિડીયો અપલોડ કરવો. આ એક મોટી ભૂલ છે અને આ નવા ક્રિએટરો ઉત્સાહમાં ગમે ત્યારે વિડીયો અપલોડ કરી નાખે છે, જેના કારણે તેઓને રીચ મળતી નથી. તમે એક સમય નક્કી કરી નાખો કે 3 વાગે એટલે 3 વાગે વિડીયો અપલોડ કરવો, જેનાથી કરીને તમારી રીચ વધવાના ચાન્સીસ બહુ વધી જશે. ભૂલ નંબર 3, તમે તમારા જ વિડીયોને લાઇક કરો છો અને શેર કરો છો. આ મોટામાં મોટી ભૂલ છે. તમે તમારા મિત્રોને વિડીયો શેર કરો છો અને તમારા મિત્રો તમારું મન રાખવાની ખાતર તમારા વિડીયોને લાઇક કરે છે. એનો મતલબ એ નહીં કે યુટ્યુબ તમારા વિડીયોને પુશ આપશે, ઇન્સ્ટાગ્રામ તમારા વિડીયોને પુશ આપશે. જો તમારા મિત્રો તમારા વિડીયો પૂર્ણપણે નહીં જોવે, પૂરેપૂરો નહીં જોવે, તો યુટ્યુબને અને ઇન્સ્ટાગ્રામને એવું લાગશે કે તમારા વિડીયોમાં ક્રિએટિવિટી નથી. એના માટે ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ તમારા વિડીયોને ઓછો રીચ આપશે, ઓછો પુશ કરશે. આ 3 ભૂલ સુધારો, તમારો વિડીયો ઘણી રીચ પકડશે. અને હા, જો તમે આ ચેનલમાં નવા આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને લાઇક કરી દેજો, જેના કારણે આપણે બીજી વાર મળી શકીએ અને તમે ને હું બંને સાથે મળીને આગળ વધી શકીએ.